આજે જે કાંઈ આ જગતમાં બને છે, મળે છે, ચમત્કાર સર્જાય છે, સાધુઓની કૃપાઓને કારણે કરીને સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત સેવ્યા તેને સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, વાહ સંત સેવ્યા તેને સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, તેને સંત કર્યા રાજીમાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેને સંત કર્યા રાજીમાન, સંત સેવા તેને સર્વ સેવા, સેવા શ્રી હરિ ભગવાન. સંતને જેને સેવ્યા છે એના જીવનો બદલાયા છે, અને સંતના જીવનમાં જે હાથ નાખવા ગયા છે એ દાજી હોત ગયા છે. અને વિચારજો, સંત સેવ્યા છે એ પામી ગયા છે, અને સાધુના જીવનમાં હાથ નાખવા ગયા એ દાજી ગયા છે. એવા કેટલાય દાખલા નજર સામે છે. બની શકે સેવા કરજો, બની શકે પૂજજો. એમાંય આવા સાધુ મળ્યા હોય, આ જો ને શું એમને સ્વાર્થ. આ હરિસ્વામી, હું વર્ષોથી એને આની આ સ્થિતિમાં જોઉં છું. એનું જીવન હાલ્યું ને, એ વાડીમાં રહેતા, આખો દાડો હાથમાં તાવીતો હોય, એ ગાયોના દૂધો આવે અને એને ઘૂંટ 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 મહારાજને ધરે. એને એની જિંદગીમાં પેંડા 5 નહીં ખાધા હોય, પણ એ બનાવી મહારાજના થાળ, અને ઈ આવનારો હરિભગતનો દીકરો એને લઈ લઈને એને આપ્યા છે. આ ઉંમરે જેના પગ નથી કામ કરતા, જેનું શરીર કામ નથી કરતું, અને છતાંય તમારા નાના નાના એ 5-15 એ બાળકોને લઈ અને સાધુ નીચે નો બેહાય તો ખુરશી ઉપર બેહે, સામે મહારાજની મૂર્તિ હોય, અને ઓલા દીકરાઓની પાસે એ કીર્તન કરાવતા હોય, એ નિયમ કરાવતા હોય. આવા સાધુ ક્યાં મળશે બાપ, ક્યાં મળશે? કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી સાર, કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી સાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આ સંત કૃપા એનું એક કાર્ય છે. એક પુરાણનું નાનો એવો પ્રસંગ કહું. આમ તો કથાની બહાર બહુ ઓછો નીકળતો હોઉં, પણ એક પ્રસંગ કહું. એક ગામડું છે, સંત કૃપાનો. કારણ કે જીવનમાં
ઠાંચી ઠાંચીને સંત કૃપાનો રંગ આમાં જેને પણ ઠાલવો છે ને એને ઠાલવો છે. એટલે સાધુ માટે કોઈ કાંઈ બોલે કાંઈ કહે ને તો સહ્ય ન થાય, અને સાધુ માટે કાંઈક કરવાનું હોય તો એની માટે સર્વ કરવાનું મન થાય.